ભરૂચના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે આરોગ્યવર્ધક મંડળ અવિધા દ્વારા ડિજિટલ એક્સ-રે મશીનનું ઓપનિંગ કરવામાં આવ્યું। ભરૂચના ઝઘડિયા તાલુકાનું અવિધા ખાતેની સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસો પ્રમુખના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલાં આરોગ્યવર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતાં આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમય અંતરે ઊભી કરવામાં આવી રહી છે। આરોગ્યવર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોના સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો। સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે અવિધા ગામના વડોદરા, અમદાવાદ, ભરૂચ ખાતે રહેતા આગેવાનો, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।